રાજકોટને અમદાવાદ જેવો રિવરફ્રન્ટ મળશે, આ વચનને આજે 12 વર્ષ થયા। આજી નદી પર 1100 કરોડનો મેગા પ્રોજેક્ટ, 11 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ પ્લાન, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પણ એમાં સામેલ છે। પણ પ્રશ્ન એ છે કે આજ સુધી એક પણ પથ્થર કેમ નથી મુકાયો? સૌપ્રથમ ડ્રેનેજ લાઇન અને રેલવે મંજૂરીમાં વિલંબ થયો, પછી ડિઝાઇન બદલાઈ, દબાણો હટાવાયા, ફરી પાછા ઊભા પણ થઈ ગયા, અને હવે સૌથી મોટો સવાલ કે રિવરફ્રન્ટમાં 12 માસ શુદ્ધ પાણી આવશે ક્યાંથી? અમદાવાદમાં વરસાદી પાણીનો સંગ્રહ શક્ય છે, પણ આજી નદીમાં તો ડ્રેનેજનું પાણી ડાયવર્ટ થાય છે, એટલે નવી ડિઝાઇન બનાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે। એક બાજુ તંત્ર એવું કહે છે કે ફરીથી ડિમોલિશન ન થાય એવી ડિઝાઇન બનાવો, અને બીજી બાજુ કહે છે કે દબાણો દૂર કર્યા વગર પ્રોજેક્ટ શક્ય નથી। 12 વર્ષ થયા, ઘણા શાસકો બદલાયા, ઘણી જાહેરાતો થઈ, પણ આજે પણ આજી નદીનો રિવરફ્રન્ટ માત્ર કાગળ પર જ છે। પ્રોજેક્ટ બદલાતા રહ્યા, સરકારો બદલાતી રહી, પણ આજી નદીની સ્થિતિ નહીં। શું રાજકોટને ખરેખર મળશે પોતાનો રિવરફ્રન્ટ, કે આ પ્રોજેક્ટ ફક્ત વચનો જ બની રહેશે? જોઈએ કે હવે રાજકોટવાસીઓને જે કોણીએ ગોળ ચોટાડ્યો છે એ ગોળ ચાખવા પણ મળશે કે કેમ, આ સવાલ હવે ખરેખર જવાબ માંગે છે। આમ તો ભાજપ ડબલ એન્જિનની વાતો કરે છે, પણ રાજકોટમાં તો ટ્રિપલ એન્જિનની સરકાર ગણી શકાય, કેમ કે લોકલ બોડીમાં પણ ભાજપ, ધારાસભ્યો પણ ભાજપના, સાંસદ સભ્યો પણ ભાજપના। તો ભાઈ હવે આ ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં રાજકોટને ખરેખર રિવરફ્રન્ટ મળશે કે કેમ, અને આનો જવાબ પણ મળશે કે કેમ, આ જોવું રહ્યું। આ સાથે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે।